નમસ્તે, જય માતાજી। આજે આપણે બનાવીશું ટેસ્ટી મેથીના ગોટા। બનાવવાનું શરૂ કરીએ। ચાલો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો। આપણે મેથીના ગોટા બનાવવા માટેની સામગ્રી લઈ લીધી છે। મેથી, લીલા મરચાં, લીંબુ, ચણાનો લોટ, કોથમીર, મીઠું, આખા ધાણા અને આખા મરી। હવે આપણે આખા ધાણા અને મરીને કચરા વાટી નાખશું। હવે આપણે લીલા મરચાંને વાટી લઈએ। હવે આપણા મરચાં વટાઈ ગયા છે, તો બનાવવાનું શરૂ કરીએ। ચાલો હવે આપણે એક બાઉલ લઈશું, એમાં મેથી નાખશું। મેથીને મેં થોડી ઝીણી સમારી લીધી છે। હવે નાખશું ચણાનો લોટ। વાટેલા મરચાં, વાટેલા કચરા મરી અને ધાણા, સ્વાદ મુજબ મીઠું, મેથીમાં પાણી છે એટલે આપણે ધીમે ધીમે થોડું થોડું પાણી નાખશું અને મિક્સ કરશું। આપણે ધીમે ધીમે લોટ નાખશું એટલે આપણને ખબર પડે કે કમ્પ્લીટ આવી ગયો છે કે નહીં। મેથીમાં પાણી હતું એટલે આપણે થોડું થોડું પાણી નાખીને જ બનાવવાનું છે મિશ્રણ। થોડું આપણે પાણી નાખશું। હજુ આપણે થોડા બેસન નાખવાની જરૂર છે, તો આપણે નાખીએ। હવે આપણે થોડું બેસન નાખવાનું હતું તે નાખી દીધું છે અને મિશ્રણ બરાબર તૈયાર કરી દઈએ। થોડું પાણી નાખવાની જરૂર પડશે આપણે, એટલે કમ્પ્લીટ આપણું મિશ્રણ તૈયાર થઈ જશે। બરાબર મિક્સ કરવાનું, જેથી મેથી અને બેસન બધું એક સરખું મળી જાય। હવે હું તમને એક ટીપ આપું, આપણા મેથીના ગોટા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને, જેવા આપણે બહારથી લાવીએ તેવા જ બનશે। આપણે નાખીશું 1 ચમચી ચોખાનો લોટ। હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું અને 5 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું, તેલ ગરમ કરવા માટે મૂકીશું। ગેસ આપણે ધીમો રાખીશું।
તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલે આપણે ધીમા તાપે તેલ ગરમ થવા દઈશું. 5 મિનિટ બાદ 1 ચમચી લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખીશું એટલે તેલ ઓછું ગોટામાં વપરાય. થોડો ખાવાનો સોડા નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. આપણે 3 થી 4 ચમચી ગરમ તેલ નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. થોડી હિંગ નાખશું. થોડું આપણે નાખીને જોઈએ તેલ થઈ ગયું છે તે આપણે તેલ થઈ ગયું છે એટલે નીચેથી ઉપર આવી ગયું એની જાતે જ. હવે નાખશું મેથીનું ગોટા. ધીમે ધીમે નાના નાના બનાવીશું. એની જાતે જ ઉપર આવી જશે. થોડા લાઈટ બ્રાઉન થાય એટલે આપણે કાઢી લઈશું. હવે મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી નાખીએ અને સર્વ કરીએ. હવે મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. ચાલો ટેસ્ટ કરીએ. એકદમ સરસ બન્યા છે. જેવા બહાર મળે એવા જ બન્યા છે. મસ્તી બન્યા છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી.